આગળ વાત મોરબીની કે જ્યાં મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમમાં પાણીની ભરપૂર આવક। ઉપરવાસમાં વરસાદથી મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમમાં પાણીની ભરપૂર આવક છે। મચ્છુ 2 ડેમના 16 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। 1 લાખ ક્યુસેકથી વધારે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મોરબી શહેરમાંથી પસાર થતો બેઠો પુલ પણ બંધ કરવાનો વારો આવ્યો તો મચ્છુ 3 ડેમના 7 દરવાજા ખોલી 46,873 ક્યુસેક પાણી જે છે તે છોડાઈ રહ્યું છે। 1 લાખ ક્યુસેક પાણી હાલ અત્યારે મચ્છુ 2 માંથી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મોરબીની જીવાદોરી સમાન જે મચ્છુ 2 ડેમ છે એના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને મચ્છુ નદીમાં પાણીનો જથ્થો જે છે છોડવામાં આવ્યો છે। હાલ તમે જે દ્રશ્યો છે એ જોઈ શકો છો મોરબીની આ જે મચ્છુ નદીના જે દ્રશ્યો છે ને મચ્છુ નદીમાં મોરબી મચ્છુ 2 ડેમના 10 દરવાજા ખોલી અને 77,000થી વધારે જે ક્યુસેક પાણીનો જથ્થો જે છે એ છોડવામાં આવ્યો છે, જેના કારણે મચ્છુ નદી જે છે એ બે કાંઠે થતી જોવા મળી રહી છે। મચ્છુ નદીમાં જે ધસમસતો જે પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। મચ્છુ નદીમાં કરંટ જોવા મળી રહ્યો છે। મચ્છુ નદી બે કાંઠે જોવા મળી રહી છે। મચ્છુ 2 ડેમમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે મોરબી અને માળિયા તાલુકાના જે 33 ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। સાથે સાથે મોરબીની જે મચ્છુ નદી છે એ મોરબી શહેરમાંથી પણ પસાર થાય છે અને જેના કારણે મોરબીનો જે બેઠો પુલ જે છે એ બંધ કરવામાં આવ્યો છે। હાલ તમે જે દ્રશ્યો છે એ જોઈ શકાય છે કે મોરબીનો આ જે બેઠો પુલ છે અને મચ્છુ નદીના જે ધસમસતા પાણી છે એ મોરબીના બેઠા પુલ ઉપર જે છે એ ફરી વળતા જે બેઠો પુલ જે છે એ બંધ કરવામાં આવ્યો છે। માળિયા તાલુકો છે એ માળિયા તાલુકાને સૌથી વધુ અસર જે છે એ થવાની શક્યતા છે, જેને લઈ અને કલેક્ટર દ્વારા નોડલ ઓફિસરને ત્યાં મોકલી દેવામાં આવ્યા છે અને સ્થળની મુલાકાત પણ લેવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।